હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું મારી યુટ્યુબ ચેનલમાં શોર્ટ્સમાં બધું અલગ અલગ મૂક્યા કરું છું અને હવેથી મારા બધા જ શોર્ટ્સ સારા અને વ્યવસ્થિત હશે અને ધાર્મિક વિષય ઉપર હશે. ધાર્મિક ટોપિક એટલે મને ગમે છે કે કળિયુગમાં કે ગમે ત્યારે જીવનમાં એ જ કામ આવવાનું છે અને એ જ કામ લાગશે અને હંમેશા સાથ પણ એ જ આવશે. તો હવે મારું એટલું કહેવાનું છે કે મારા જેટલા પણ શોર્ટ્સ આવશે તે કોઈ સુવિચાર છે, ધાર્મિક ટોપિકનો કોઈ વિષય છે, જેટલું મારાથી જ્ઞાન બટાતું હોય અને ભલે બધાય તો નહીં પણ એમાંથી 100માંથી નહીં 5 જણા જો એને સ્વીકારે અને મગજમાં લે, એનો અમલ કરે તો એમ 5 વ્યક્તિની બી ગણતરી કરશું ને તો બી ઘણાના જીવનમાં ફેરફાર થશે. તો હું તો એટલું જ માનું છું કે જેટલું આપણે ધાર્મિકતા તરફ વધીએ અને એમાં મન લગાવીને એ ધાર્મિક વિષયનો, એ સુવિચારનો અમલ કરી અને એનું આપણે પાલન કરીએ તો ખૂબ કામ લાગશે. આપણને તો લાગશે જ, પણ આપણા પૂર્વજોના આત્માને શાંતિ પણ મળશે, કારણ કે એ જોતા જ હોય ઉપરથી આપણને કે આપણે કેવું કર્મ કરી રહ્યા છીએ. તો એવા સાચા અને સારા મન અને ભાવથી આપણે એક સારા સુવિચાર, સારા ધાર્મિક વિશે ટોપિક ચાલુ કરીશું. અને માણસ છે ને કપડાં અને મેકઅપથી નથી ઓળખાતો, મન, વચન અને કર્મથી ઓળખાય છે. તો તમે બધા મને સપોર્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા બધાનો જ સપોર્ટ મને આગળ લઈ જશે અને તમે બી એટલા જ મારાથી 10 ગણા આગળ આવશો, કારણ એનું અમલ તમારે કરવાનું છે. હું તો કરું જ છું, મારા પરિવારમાં બી કરાવડાવું જ છું અને હું એટલા કોન્ફિડન્સથી એટલે જ આજે બોલું છું કે મેં મારા પરિવારમાં આટલો કોન્ફિડન્સ આપ્યો છે, જગાવ્યો છે, એ હું નથી જગાવતી, ઠાકર ધણી અને માતાજીના આશીર્વાદથી થાય છે. તો ચાલો આપણે સૌ ભેગા મળીને એક જીવનને લાઈન દોરી નવી આપીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. એ જ તમારા મને આશીર્વાદ.